દિનચર્યા દરમિયાન આપણા થાકને યાદ કરીએ. ઘરની પરિસ્થિતિ, વ્યવહાર, શારીરિક થાક, કામકાજની જવાબદારી, અને બધાની વચ્ચે આપણી ધીરજને યાદ કરીએ. જતો કરવાના વિચારને યાદ કરીએ. કોમ્પ્રોમાઇઝના માયાજાળમાં ફસાયેલા છીએ તે સ્થિતિને યાદ કરીએ. અને બધાની વચ્ચે છતાં તમે એકલા જ છો, એક જ છો, અને તમારે જ કરવાનું છે એ ભાવને યાદ કરીએ. મારી જવાબદારી એ મારી જ જવાબદારી છે. મારી જવાબદારી એ જ મારું પરિણામ છે. થાકેલ હો કે ખુશ હો, પરંતુ મારે જ પૂર્ણ કરવાનું છે. એના માટે જ મારો જન્મ છે. એના માટે જ મારો જન્મ છે. આ વિચાર સાથે ધીમે ધીમે ઊંડો શ્વાસ લઈએ. અને આપણે સૌ 3 વખત બ્રહ્મનાદમાં જોડાઈએ. એક સાથે ઊંડો શ્વાસ લઈએ. એકદમ શાંતિથી, ધીરજપૂર્વક, કોઈ પણ પ્રકારની હલનચલન કર્યા વગર આપણે આંખો ખોલી નાખીશું. જય સ્વામિનારાયણ. જગદીશ સરે તમને શરૂઆતમાં વાત કરી કે કોઈ કાર્ય કદાચ એક દિવસમાં ન થાય, પરંતુ એક દિવસ તો ચોક્કસ થશે. અને આમ તો મારે તમને બધાને ઊભા કરીને ફરી એક વખત બાર બોર્ડ ઉપર લઈ જવા જેવા છે. વિષય આપણો બહુ સરસ છે આજે, કે માતા બને નિર્માતા. એટલે કદાચ આપણે નાની ડિબેટ કરીએ એકાદ મિનિટ માટે, અને એવું પૂછવામાં આવે કે નિર્માતા એટલે શું,
કોને કહેવાય નિર્માતા? તમારી ભાષામાં તમને સહજ જેવું લાગે એવું આપણે કેવું હોય તો કોને કહી શકાય નિર્માતા? નિર્માણ કરવું એને નિર્માતા કહેવાય. હજુ કોઈને બીજી વ્યાખ્યા આપવી હોય તો? બનાવવું એને પણ નિર્માણ કહેવાય. હવે આ બંનેમાં થોડાક ઊંડા ઉતરીએ આપણે કે કોઈ વસ્તુનું નિર્માણ કરવું એને નિર્માતા કહેવાય, કઈ બનાવવું એને પણ નિર્માતા કહેવાય. પણ નિર્માતા નો આધારે ખાલી બનાવવું કે નિર્માણ કરવું નથી. તમે જુઓ, માટલું બનાવનાર કુંભાર એ માટલાના શું કહેવાય? નિર્માતા કહેવાય. માટલું બનાવનાર કુંભાર એ માટલા માટે શું બન્યા? નિર્માતા. પણ એમને એના પિંડની ખબર છે. શું છે? એ જે પિંડ લે છે માટીનો અને ચાકડા ઉપર ચડાવે છે, એ મૂકે છે, એટલે એમને એ પિંડની ખબર છે કે આ પિંડમાંથી આવી રીતે આટલો આકાર આપવાથી આટલું સરસ મજાનું અથવા તો આવું શું બનશે, એ કોને ખબર હોય? એટલે કુંભાર કોણ થયો? તો નિર્માતાને શું ખબર હોય કે મારું આ પિંડ એને હું ચાકડે ચડાવું, પછી એમને હું મૂકું અને એને હું ચાકડો ફેરવતા ફેરવતા જે કંઈ આકાર ઘડીશ, એ આમ આકાર બનાવ્યા પછી નક્કી કરે કે હું આમાંથી માટલું બનાવું કે પછી કઈ કુંજો બનાવું કે એવું પછી નક્કી કરે. ક્યારે નક્કી કરેલું હોય? ક્યારે પહેલા? ના, હજુ વિચારો. ક્યારે પહેલા? જ્યારે એ માટી લઈને આવે ને, અથવા તો માટી ખોદવા જાય ત્યારે એને ખબર હોય કે આજે મારે 100 માટલા બનાવવાના છે, 100 કુંજા બનાવવાના. સમજાય તમને? તો ક્યારે ખબર હોય એને? જ્યારે એ પ્રક્રિયામાં હોય ને ત્યારે એને ખબર હોય કે હું નિર્માતા છું. તો નિર્માતા તરીકે મને ખબર હોય કે મારે શું નિર્માણ. હવે અહીંયા શબ્દ એવો વપરાણો છે કે માતા બને, પણ માતા નિર્માતા ક્યારે બને? જ્યારે નિર્માણની પ્રક્રિયામાં આવે. એટલે આપણે આગળના બહુ બધા સેશનની અંદર, આજે આપણો 125મો તાસ છે, એટલે આપણે આગળના બહુ બધા સેશનની અંદર એવું કીધું છે કે માં જન્મદાત્રી કહેવાય, માં દુર્ગા કહેવાય, માં એ કૌશલ્ય મૂર્તિ કહેવાય, પછી માનો ભાવાર્થ કોઈ ન કરી શકે, માનો કોઈ પક્ષપાત ન રાખી શકે, માં એ બ્રહ્માનું સ્થાન લઈને બેઠા છે. જેમ બ્રહ્માજી સર્જન કરે છે એમ તમે પણ સર્જન કરો છો. તો જો માં પોતાના કુટુંબ, પરિવાર, સમાજ, વ્યવસ્થા, વ્યવસાય ને બાળક એની જો નિર્માતા હોય તો એ નિર્માણની પ્રક્રિયા તમારી ક્યારથી હોવી જોઈએ, કેમ હોવી જોઈએ અને કેવી રીતે હોવી જોઈએ? આ 3 વિષય આપણે લઈ શકીએ. ક્યારથી હોવી જોઈએ? ના, ગર્ભ પહેલા પણ પ્રક્રિયા થાય. એટલે આપણે આગળના સેશનમાં વાત કરી હતી કે જ્યારે તમે લગ્ન તમારા થાય છે ને ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ જાય છે એક માતા બનવાની. એટલે ત્યારથી તમારો વ્યવહાર બદલી જાય. એટલે આપણે ગયા સેશનની અંદર એક ઉદાહરણ લીધું હતું કે આટલી સરસ મજાની લાખો ટનની નદી ચાલતી હોય અને સેકન્ડોના ભાગની અંદર દરિયામાં ભળી જાય તો મીઠું પાણી કેવું બની જાય? સેકન્ડોમાં બની જાય. સમય લાગે છે એમને? નથી લાગતો. તો તમે વિચારો કે ઘરના આંગણે રાત્રે સૂતેલી દીકરી સવારે જાન આવે અને 3 વાગે 4 વાગે વિદાય થાય એટલે દીકરીમાંથી કયું સ્વરૂપ આવી જાય? પુત્રવધુ બની જાય છે. જેમ મીઠું પાણી શેમાં પલટી જાય છે? ખારાશમાં. એમ દીકરી શું બની જાય છે? પુત્રવધુ બની જાય. તમે સમજાય જેવું શું કહેવા માંગુ? ત્યારથી તમારા નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. હવે આપણે એક એવો પણ વિષય આપણે લઈ લઈએ કે જે વિષયની અંદર આપણે એવી વાત કરી હતી કે કદાચ આપણે ચૂકી ગયા, આમાં બેઠેલા બધા ચૂકી ગયા છે. કદાચ આપણે એવું માની લઈએ, આમાંથી એવા પણ છે જે હું ઓળખું છું કે ઘણા નથી ચૂક્યા, પોતાના બાળક સંદર્ભે, પોતાના પરિવાર સંદર્ભે, પોતાના વ્યવસાય સંદર્ભે નથી ચૂક્યા. પણ આપણે ઘણા એવા બધા છીએ આપણે ચૂકી ગયા. આપણને નહોતી ખબર પડતી, આપણને નહોતી સમજ, આપણને એવું કઈ સમજણ આપનાર વ્યક્તિ નહોતું, કઈ જ નહોતું. એટલે લગ્ન થયા, સમય થયો એટલે ગર્ભ ધારણ કર્યો, બાળકો થઈ ગયા, નાનેથી લઈને મોટે સુધી 3 વર્ષ 4 વર્ષ આવું બાળક મોટું થઈ ગયું. હવે આપણે કદાચ આ તાસ ભરવા આવીએ છીએ અથવા તો ક્યાંથી સત્સંગમાં સાંભળ્યું હોય, કોઈ પુસ્તકોમાં સાંભળ્યું હોય
ત્યારે ખબર પડે છે કે બાળક બાબતે શું કરવું જોઈએ, કેવા વિચારો એમની અંદર આપણે ઠાલવવા જોઈએ, બાળકની પ્રક્રિયા શું છે. તો અહીંયા બંને શબ્દ વાપરી શકે. માં નિર્માતા પણ છે અને એવો શબ્દ પણ વાપરી શકાય, માતા બને. જો કદાચ તમને તમારા નિર્માણની પ્રક્રિયા ન ખબર હોય, અથવા તો એમાંથી આપણે કચાશ રહી ગઈ હોય, આપણે એમાંથી દૂર થઈ ગયા હોય, આપણને હજી એનો આમ પૂરેપૂરું આપણને કઈ જ્ઞાન ન પ્રવર્તતું હોય, તો આપણે એવું સમજી શકીએ કે માતા બને નિર્માતા. નહીંતર માતા નિર્માતા, માતા જેમ બ્રહ્માએ સર્જનનું કામ કરે, તો એના માટે એવું ન કહી શકાય કે હવે બ્રહ્મા બનશે સર્જનહાર, કે ભગવાન કલ્યાણનું કામ, એવું કહી ન શકાય. એના માટે જ છે. તો માતા એ કોના માટે છે? નિર્માતા માટે છે. આટલું જ બોલો, માતા નિર્માતા. પણ જો કદાચ આપણને એવું લાગે, જો કદાચ આપણને એવું સમજાય, જો કદાચ આપણે એવા ક્યાંક કાચા રહી ગયા હોઈએ, તો એના માટે શબ્દ વાપરો કે માતા બને. જ્યારે જાગીએ ત્યારે એક દિવસ તો થશે, આજે નહીં તો કાલે. તેમાં બહુ અલગ અલગ વિષયો ઉપર આપણે આજે વાત કરવાની. 3 વિષયો પાછળ લખ્યા છે. બોલો જી મોટેથી. હવે જો નિર્માતાને ખબર હોય કે મારી ફરજ શું, તો અંતે શું તમને મળવાનું? કોને ખબર હોવી જોઈએ? હવે ફરજના ભાગરૂપે આમાં 2 શબ્દ લઈ શકાય. એક તો ભૂમિકા અને જવાબદારી, જેના ઉપર પણ આપણે બહુ બધા સેશન લઈ ચૂક્યા છીએ આગળ. પણ એના કરતા પહેલા આજે આપણે આપણી પ્રવૃત્તિ ઉપર થોડુંક ધ્યાન દઈએ કે નિર્માતા શું કરે છે, શું કરી રહી છે, અને તેના દ્વારા શું પરિણામ એમને મળે. ચાલો આપણે પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપીએ. બાર બહુ સરસ મજાની એક પ્રવૃત્તિ આપણે તૈયાર કરી હતી. એ પ્રવૃત્તિમાં 2 બાબતો આપણે લેવાની હતી. પહેલો શબ્દ જ લખ્યો હતો નિર્માતા. શું લખ્યું હતું? એટલે નિર્માતામાં અમને એમ થયું કે અમે તમારા માટે ક્યાંક ક્રિયાત્મક વિષયમાં બનીએ, ક્યાંક તમને મદદ કરીએ. એટલે મને થોડો વિચાર આવ્યો, ફોટા લઈ લેજો થોડા. મને એવો વિચાર આવ્યો કે એક ઊભી લાઈન આપી દઈએ, એક શરીર આપી દઈએ તમને. શું આપી દઈએ? અને પછી તમારે એમાં શિક્ષકે તમને કીધું હતું કે લાઈન ઉપર તમારે શું દોરવાના છે? અંગ. શું બનાવવાના છે? અંગ. પણ અહીંયા હું જ્યારે બહાર ચિત્ર જોવા ગયો ને, તો મને બધા અંગ અલગ અલગ દેખાણા. જો કોઈ આંખ બનાવી છે, કોઈ હોઠ બનાવ્યા છે, કોઈ નાક છે, કોઈ પગ બનાવ્યા છે, કોઈ સરસ મજાનું એક મોઢું છે, કોઈ આવી રીતે અલગ અલગ ચિત્રો બધા બનાવ્યા છે. પણ આમાં તમારે નિર્માણ કરવાનું હતું, તમારે વિભાગો નહોતા પાડવાના. તમે જુઓ, આ શરીર હોય તો અહીંયા શું બને? મોઢું બની જાય. પછી બાજુમાંથી 2 લીટી આમ કરો, શું બની જાય? અહીંયા શું બની જાય? તો શું થયું? શેનું નિર્માણ થઈ ગયું? માનવ શરીરનું થાય છે ને. હવે આમાં હું દોષ છે ને છેલ્લે આવનારને નહીં આપું, વચ્ચે કરનારને નહીં આપું. હું દોષ કોને આપીશ? મારામાં દોષ આપવો હોય કોઈને, અને ખરેખર માં ઠપકો આપવો, તો કોને અપાય આમાં ઠપકો? મને તો ન જ આપતા હો તમે, મારા સિવાય બધાને આપજો. હા, કોઈ એક જ અંગ દોરવાનું હતું. હા, પણ એ તો વિષય હતો. તમે મુખ દોરીને જાઓ એટલે તમારી પાછળ કોઈ વ્યક્તિ આવે તો એને ક્યાં બીજી લાઈનમાં જવાનું જ નથી. એમને ક્યાં દોરવાનું છે? એમાં જે કામ દોર. માનવ શરીરનું, માનવ સમાજનું તમારે જ્યારે ઘડતરની પ્રક્રિયા તમે કરો છો ત્યારે નિર્માણ થાય છે. એટલે આપણને એ જ નથી ખબર કે હું માટી શા માટે લાવું છું, હું ચાકડા ઉપર ઘડાને શા માટે ચડાવું છું, મારે મારા બાળક સાથે શું ક્રિયા, એ ખબર જ નથી આપણને. આપણે શું કરીએ છીએ? અહીં ધ્યાન આપો. આપણે શું કરીએ છીએ? એટલે મેં કીધું આમાં મારે દોષ આપવો હોય તો માનો કે પ્રથમ માતા જે આવી હોય અને એમણે જે સાંભળ્યું, એમને જે વિચાર આવ્યો, એ પ્રમાણે એમને લીટીની બાજુમાં કોઈ એક અંગ દોરી દીધું હશે. જે કોઈ હશે તે, કદાચ હું પણ હોઉં, કદાચ તમે પણ હો, કોઈ પણ એકે દોરી દીધું. બીજા આવનાર વ્યક્તિએ શું કર્યું? સમજાય છો શું કહેવા માંગુ? હવે તમે સમજો, આટલા બેઠેલા માતાઓમાંથી બધા શું કરીએ છે? એ તારું બાળક ક્યાં ભણવા જાય છે? કેવી છે સ્કૂલ? કેવું કરાવે છે ત્યાં? સારું છે? ચાલો તારી સાથે આવો. પછી શું કરીએ? સેકન્ડ માત્ર ઇન્ક્વાયરી લઈએ અને નજીક પડે છે, વ્યવસ્થા સારી છે, ફી આપણને અનુરૂપ છે, અને બસ મારા બાજુમાંથી આવે છે. આવું તો કેટલું? માનો કે આ બેનનું બાળક અલોહામાં જતું હોય
અને એમણે ઘરે આવી, અરે મારું બાળક તો આમ જોવો તમે કેટલું સરસ મજાની આંગળીઓ ઉપર ને ગણિત ને આંખે પટ્ટી બાંધીને XYZ બધું કરવા માંડ્યું. ત્રીજો દિવસ નો થાય એનું બાજુવાળા બાળક ક્યાં જતું હોય? મારું બાળક સંગીત શીખવા જતું હોય તો પાંચમા દિવસે પાંચમા ઘરનું બાળક ક્યાં જતું હોય? સમજાય છે? તમે શું કરો? નિર્માતા તરીકે તમને તમારા પિંડની ખબર જ નથી, તમને તમારા માટીની ખબર જ નથી, અને તમને એનો આકારની જ ખબર નથી. સમજ? તો નિર્માતા ક્યાંથી તમે? તો નિર્માતાના હમણાં જો આપણે બે ઉદાહરણ લીધા કે નિર્માતા એટલે શું, તો પહેલું ઉદાહરણ આપણે નિર્માતામાં એવું લીધું કે એટલે બેને કીધું વાત કરી કે જે નિર્માણ કરે નિર્માતા, પણ નિર્માણ કરનાર શું નિર્માણ કરે છે, ક્યાંથી કરે છે, કોનામાંથી કરે છે, કેવી રીતે કરે છે, પોતાના વિચાર અનુસાર કરે છે. સમજાય? બનાવવું, શું બનાવવું? તો કે 10 દિવસ પહેલા બાજુમાં બહુ સરસ મજાના ભાખરી પીઝા બનાવ્યા હતા, બેનને બોલાવી, એક દિવસ આપણે કરાવડાવીએ, આપણે શીખીએ ને એની પાસે શીખી ભાખરી પીઝા આપણે ઘરમાં બનાવીએ. ફરસાણ એક જ બેનને સોસાયટીમાં બનાવતા આવડે, જડદિયા એક જ બેનને બનાવતા આવડે છે, કોને બોલાવશું? તમે અડધા કિલો લોટમાં અડદિયા તમે ન બનાવી શકો, ભલે ને બળી જાય, ભલે ને બગડી જાય, ન બનાવી નહીં. નિર્માણ કરીએ. નિર્માતાનું કામ છે સ્વયંભૂ નિર્માણ કરે ને નિર્માતા કહેવાય. એ પૂછીને ન થાય, એ પ્રક્રિયાઓથી ન થાય, એ કહેવાથી ન થાય, વાંચવાથી ન થાય, સમજવાથી ન થાય. એનું કામ છે સ્વયં નિર્માણ કરવું ને એને નિર્માતા કહેવાય. પૂછીને તો શું કરવાના તમે? કેવી રીતે કરવાના? નહીં થાય. તમારે સ્વયં નિર્માણ કરવું પડશે, કારણ કે માટીનો પિંડ તમારી પાસે છે. સમજાય છે? અને આપણે શું કરીએ છીએ? કોના આધારે કરીએ છીએ? ટ્રેન્ડ નીકળે કપડાનો, ટ્રેન્ડ એક જ સરખા, આમ રોબોટ લાગે બધા, બાળકે રોબોટ લાગે ને આપણે રોબોટ લાગે, એક જ સરખા. સમજાય છે? ગયા વર્ષે આપણે રક્ષાબંધન ઉપર બહુ સરસ મજાનો આપણે પ્રોજેક્ટ લીધો હતો, પરસ્પર બંધન. બધાને ખબર છે ને? આપણો મેસેજ હતો ઘરમાં દરેક વ્યક્તિ રાખડી બનાવે, દરેક વ્યક્તિ પરસ્પર બાંધે. પત્ની પતિને બાંધે ને પતિ કોને બાંધે? રક્ષાનું કામ છે ને. સમજાય છે? અને આ પ્રોજેક્ટ ઉપર આપણે બહુ સરસ મજાનું કાર્ય કર્યું હતું. તો નિર્માણ કોણ કરે છે ત્યારે? માતા કરે, પિતા કરે, બાળક કરે. 2 દિવસ પહેલા તમે ફોટો જોયો હશે કે અહીં બાળકોને તોરણ બનતા શીખવાડ્યું, પછી સરે બહુ સરસ મજાનું વાક્ય લખ્યું કે ઘરમાં ક્યારેક નાનો પ્રસંગ હોય ને તો એ તોરણ બનાવવા કોને આપજો? નિર્માતા બનાવો, નિર્માણ કરતા શીખવાડો. નથી એ શીખવાડવું, નથી એ કહેવું કે જે ઓલરેડી સમાજની અંદર ઉદ્ભવેલું છે, સમાજની અંદર બધા કરે છે, સમાજની અંદર આ બધું ચાલે છે, એ નથી આપવું. હું મારા બાળક માટે, મેં અહીંયા આજે નિર્માતામાં મારો વિષય બાળકનો છે જ નહીં. નિર્માતાનું કાર્ય છે એક સમાજનું નિર્માણ કરવું. જો આ સમાજનું નિર્માણ થયું હોત ને તો આજે બોર્ડ આવો ન હોત, તો એક જ વ્યક્તિ હોત અને એનું નિર્માણ થયું હોત સરસ મજાનું. એમાં કોઈને, હું તો ત્યાં સુધીની મારી કલ્પના હતી, આજ મેં સર સાથે વાત કરી, આજનો આ ક્લાસ છે ને આખો મેં ડ્રીમમાં જોયેલો, અને એમાં હું તમારી સામે બેઠેલો અને આ નાગરવેલના પાન મારી જાતે મેં કટિંગ કર્યા ને એવું જેવું મેં સપનામાં જોયું બધું તમારી સામે ઊભું કર્યું. આ પણ એમાં મને આવ્યું. તો હું તો એવું સરસ મજાને એવી કલ્પના કરીને બેઠો હતો. કોઈ એક માતા એવી પણ હશે કે જે આવું માણસ તૈયાર થયો ને એમાં બિંદી ખૂટતી હશે, એ નિર્માણ કરશે. કોઈ એવી માતા હશે કે એમના ઈ બાળકની અંદર, ઈ વ્યક્તિની અંદર કદાચ એ દીકરીનો ભાવ જોશે તેમાં કુંડળ પહેરાવશે, કોઈ ઝાંઝર પહેરાવશે, કોઈ બંગડી પહેરાવશે. સમજાય છે? તો આટલી બધી માતાઓ દ્વારા કેવું સરસ મજાનું નિર્માણ થાય. નિર્માતાનું કામ છે સ્વયં નિર્માણ કરે, સ્વયં વિચારોથી નિર્માણ કરે, સ્વયં કાર્યશીલ બને, એ નિર્માતા છે. નહીં કે અંધાધૂન બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું, જોવું, પૂછવું, કેવું, એ નિર્માણ નથી. આ તહેવારનો દિવસ કહેવાય, ઉપવાસોનો દિવસ કહેવાય, ભક્તિનો દિવસ કહેવાય. જોજો એમાંય આપણે ગાડરિયા પ્રવાહમાં છે. ત્રીજા ઘરે શું કઈ રીતે ઉજવણી થાય છે ને એવું આપણા ઘરમાં કરવા જઈએ. તમારો વિચાર જ નથી કે તમારું ક્યાંય અસ્તિત્વ જ નથી. એટલે નિર્માતા બનવું એટલે તો એક ઘરને તૈયાર કરવું, કુટુંબને તૈયાર કરવું, સમાજને તૈયાર કરવું, વ્યવસ્થાઓને તૈયાર કરવી. એ જ અહીં લખ્યું છે આપણે. કેમ છો? કેમ છો બધા? ખરેખર મજામાં જોઈએ હોય તો કેમ નથી લખાતું, કેમ નથી બોલાતું, કેમ નથી કહેવાતું? કેટલા વાક્યો છે આમ જો,
આમ મને બીજા 10-15 વાક્યો તો એક જ સરખા, મજામાં, મજામાં, ખૂબ મજામાં, 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 બહુ મજામાં, ખૂબ સરસ, મજામાં. પૂછો જી, અહીંયા એક વખત છે, હૃદય છે બધા પાસે? આ માથ મૂકો જી, પૂછો જી પોતાના હૃદયને, હું ખરેખર મજામાં છું? અને છું તો કેટલી મજામાં છું? કેવી રીતે મજામાં છું? મારી મજા એટલે શું? મારો આનંદ એટલે શું? ન કરી શકો તમે નિર્માણ, ન થઈ શકે તમારાથી નિર્માણ. નથી નીકળતું અંદર જે છે, બહાર નથી નીકળતું. જે કહેવાનું છે કહી નથી શકાતું, જે બોલવું છે બોલી નથી શકાતું. કેવી રીતે નિર્માણ કરશો? મેં તમને આની પહેલા એક વખત વિષયની અંદર કીધું હતું કે માતા એ ફક્ત માતા નથી, અન્નપૂર્ણાનો સંપૂર્ણ ભાગ છે. તમારી રસોઈ નથી, ભોજન નથી, એ તમારો ખાલી સ્વાદ નથી, એમાં તમારી પ્રેમ અને હૂંફ છે. ખાધેલું, તમારા હાથનું જમેલું, મમ્મીના હાથનું જમેલું, 5 આંગળીઓથી બનેલી રસોઈનું ભોજન કેટલો બદલી જાય, કેટલો ભાવમાં પરિવર્તન આવી જાય, કેટલો વ્યવહારમાં પરિવર્તન આવી જાય છે ને? કેમ આપણે આગ્રહ રાખીએ છીએ વારંવાર, મમ્મી રસોઈ બનાવે, મમ્મી નાસ્તો બનાવે એ જ મોકલવો, માતાના હાથેથી બનાવેલો નાસ્તો જ મોકલવો. કેટલો ભાવ બદલી જાય તરત જ, કેટલું બધું બદલી જાય. શું કામ બદલી જાય? એમાં તમારો ભાવ છે. તો જ્યારે તમે તમારા બાળકનો ઉછેર માટે, તમારા કુટુંબનું નિર્માણ માટે, તમારા સમાજના નિર્માણ માટે જ્યારે તમારો ભાવ હશે ને કે મારે આવી રીતે કરવું છે, મારે આમ કરવું છે. મને આ સરસ મજાનો સવાર વિચાર આવ્યો કે દાખલા તરીકે તમે જુનૂન લઈને ઉપડો છો ને, ત્યારે તમે એવું ન વિચારો કે મારા ઘરમાં આવું છે તો હું કેમ હું આ બહુ આગળ કરીશ તો લોકો મને એમ કહેશે કે પહેલા તારા ઘરમાં ધ્યાન દે, થોડુંક તારા કુટુંબમાં ધ્યાન દે, પેલા તું તારા ઘરમાં ડોકું કાઢ. જરૂર નથી. હું તમને 2 જ વ્યક્તિના ઉદાહરણ આપું છું. એક છે નરસિંહ મહેતા, બીજા છે મીરાબાઈ. ત્રીજા મારી પાસે સીતા પણ છે, રામય પણ છે. રામના માતાનું નામ શું હતું? રામ કોનાથી ઓળખાતા હતા? કૌશલ્યા નંદન રામ. શું બોલાય? શું બોલાતું? પછી ભગવાન કૃષ્ણને શું બોલાય? યશોદાનંદન લાલ. કોનાથી ઓળખ થાય છે? આજે આટલા વર્ષો પછી કોનાથી ઓળખ થાય છે બાળકની? કોઈથી નથી થતી, માતાથી નથી કરતા. આપણે કરીએ છીએ આપણા બાળકની માતાથી ઓળખ. એમના પિતાનું અમે હમણાં ફેબ્રુઆરીની અંદર એક શિબિરની અંદર ગયા અને ત્યાં તાઈ આવેલા. તાઈ એટલે શિક્ષણ જગતની અંદર બહુ મોટું નામ છે, ઇન્દુમતીબેન એમનું નામ છે. અને આ બધા પરિચય દેવા આવે ને તો ટૂંકો પરિચય આપે. બસ જેમ કે મને ઉભો કરે તો હું બોલું મારું નામ ભાર્ગવ છે. ક્યારેક આપણે આપણી સરનેમે નથી બોલતા, પિતાનું નામે નથી બોલતા, ગોત્રય નથી બોલતા, કઈ જ નથી બોલતા. તમને જ્યારે કઈ લખવાનું કહે ને તો તમે, જેમ કે મારી ડાયરીઓ તમે જોજો, એમાં આજે કઈ તિથિ છે ખબર છે કોઈને? કઈ છે? રાંધણછઠ. સુદ રાંધણછઠ એવો શબ્દ વપરાય. તો આપણે ક્યાંય લખતાય નથી સુદ રાંધણછઠ, આપણે નથી લખતા. આપણે તારીખ જ ઓલી અંગ્રેજીની ખબર હોય આપણને, એનાથી આગળ આપણે કઈ જ ન ખબર હોય. તો તમે લખો છો કેમ છો, તમને પૂછવામાં આવે છે કેમ છો એમ, તો તમારે ત્યાં લખવાનું તો હું કેમ છું, હું કેમ છું. તો મારે લખવાનું હોય હું આવી રીતે છું, મારે આમ છે, મને આજે બસ આનંદ છે, મને થોડું દુઃખ પણ છે, મને થોડી તકલીફ પણ છે, મારા વિચારોમાં આવું પણ છે. લખો ને. તમે નથી લખી શકતા, નથી બોલી શકતા, નથી કહી શકતા, તો નિર્માતા કેવી રીતે તમે? તો તમારાથી નિર્માણ કેવી રીતે થાય? નિર્માતા તો પ્રફુલ્લિત હોય. અમે ગઈકાલે એક મિત્ર સાથે એક સલાડનું ટેસ્ટ કરવા ગયા એટલે એને મને બહુ સરસ મજાનો એક શબ્દ કીધો. એમણે મને કે સતત આનંદમાં રહેવું ને એ તમારા માટે સ્ફૂર્તિનો હોય, સતત આનંદમાં. એટલે મેં કીધું પણ એના બહુ બધા કારણ હોય. કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ ભાઈ સતત આનંદમાં રહો, પણ એને આનંદમાં રહેવું છે, એનું ઘર કઈક અલગ છે, ઘરની પરિસ્થિતિ અલગ છે, વ્યવસાય અલગ છે, કુટુંબ અલગ છે, ઘરના બહુ બધા પ્રશ્નો અલગ છે. પણ એને બહુ સરસ વાક્ય કીધું કે ફક્ત વ્યક્તિને નહીં, બસ આખા ઘરને આનંદમાં જ રહેવાનું. પરિણામ ક્યાં મિટી જવાનું મારા તમારાથી? કોઈ ઘટના તમે જુઓ, હમણાં ભૂસ્ખલન થયું, કેટલા ઘરો બરબાદ થઈ ગયા. એ થોડા રોકી શકવાના જ, રોકાવાથી નહીં રોકાય. પણ ત્યાં તમે સ્થિર રહી શકો, ત્યાં તમારી ધીરજને તમે કાબુમાં લાવી શકો, તો તમે પરિણામ સુધી જઈ શકો. એટલે વિચારજો, થોડુંક મનોમંથન કરજો. જો હું નિર્માતા હોઉં, 2 શબ્દ મેં વાપર્યા છે, માતા નિર્માતા અને માતા બની નિર્માતા. જો હું નિર્માતા હોઉં અથવા તો જો મારે નિર્માતા બનવું હોય તો સ્વયંભૂ પ્રગટ થવું પડે. પ્રગટાવેલું કામ ન કરે, સ્વયંભૂ પ્રગટ થવું. સ્વયંભૂ, પોતાની રીતે, પોતાના અનુકૂળ પ્રમાણે, પોતાના કુટુંબની વ્યવસ્થા પ્રમાણે, પોતાના વિચાર પ્રમાણે, એ પ્રમાણે તમારે સ્વયં થવું પડે. તમે એના માટે જો માર્ગદર્શન બહુ જરૂરી છે, બહુ જ જરૂરી. તમને નવાઈ લાગશે
કે આપણે જે રોજ તમને હમણાં 2 દિવસ પહેલા કોઈ પેરેન્ટ્સનો ફોન હતો તો જગદીશ સરને મેં કીધું ફોનમાં, મેં કીધું ખાલી એમને એટલું જ કહો તમે કે રોજ જે બોર્ડ આવે છે ને એના ઉપર એક એક વાક્ય ઉપર તમે મનોમંથન કરો, બીજું બધું ભૂલી જાઓ. જે રોજનો બોર્ડ આવે છે ને તમારી સુધી, એ બોર્ડ ઉપર તમે શું કરો? ફક્ત એક વાક્ય ઉપર મનોમંથન તો કરો. નહીં થાય. શું નહીં થાય આપણાથી? એ ક્રિયાઓ નહીં થાય આપણાથી. હું તમને મારા ઘરના 2-3 ઉદાહરણો આપું, તમે સમજો. આપણી શિક્ષા ઘરે નાની છે એટલે દીદી વારંવાર એની સાથે, જેમ કે ગઈકાલે રાત્રે આમ શિક્ષામાં ચાલી જતી હતી ને તો આમ ગેંડીની બાજુમાં જ પસાર થઈ, તો એ ચાલી જ જાય છે એની રીતે. છતાં મારા પપ્પાના મોઢામાંથી એવો અવાજ નીકળ્યો, તું ભટકાતી નહીં એમ. બાળકના નિર્માણમાં સલાહ રૂપી આપણે અવરોધ ઉત્પન્ન કરીએ છીએ. શેના રૂપી ઉત્પન્ન કરીએ? સલાહ રૂપી અવરોધ ઉત્પન્ન આપણે કરીએ છીએ. તમને હજારો વખત એવું કહેવામાં આવ્યું છે, તમે હજારો વખત એવું સાંભળ્યું હશે, અનેક પ્રકારના વિદ્વાનો વિદ્વજ્જનોએ મહાન પુસ્તક ગ્રંથાલયોમાં લખ્યું છે, બાળક કુદરતી છે એટલે બાળક કુદરતી જ છે. અને કુદરતી સર્જન થાય ને એમાં તમારે ફક્ત પોષણ આપવાનું કામ કરવું છે. આજનો બોર્ડ ખરેખર જેને યાદ રહ્યો નહીં કયો. વાહ, સરસ. બોલો. બાળક જન્મે ત્યારે તેનું વ્યક્તિત્વ સાથે જ લઈને આવે છે, આપણે એની મદદ અને માવજત કરવાની છે, તેથી તે ખીલશે. બાળક જન્મે છે ત્યારે પોતાનું વ્યક્તિત્વ શું કરીને લઈને આવે છે? સાથે લઈને આવે. કારણ કે એ જે પિંડ બનાવનાર બ્રહ્મા છે ને એને ખબર છે, એ તમારા ગર્ભમાં જ્યારે પિંડ મૂકે છે ને ત્યારે એને ખબર છે કે આનું નિર્માણ મારે ક્યાં કરવાનું. એટલે એનું વ્યક્તિત્વ એ પોતે ત્યાંથી ઘડીને આવે છે. પછી બોલો આગળ. બાળક જન્મે છે ત્યારે પોતાનું વ્યક્તિત્વ સાથે જ લઈને આવે છે, તેથી તેની મદદ અને માવજત કરવાની છે. શું કરવાની છે? એમની. અને બીજું, વૃક્ષમાં શું કરીએ? વૃક્ષ મોટું થાય એટલે એની માવજત કરીએ. જો એ વૃક્ષમાં કંઈ પણ ખરાબી આવે તો એની મદદ કરીએ. તમે વિચારો, મારી પાસે આજે એવી વ્યવસ્થા નહોતી, નતર મારે તમને એ પણ પ્રક્રિયા કરવી હતી. એક મગનો દાણો તમારા હાથમાં મૂકવું હતું, એક ચણાનું દાણો તમારે હાથમાં મૂકવું હતું, કે વડનું કે વડલાનું બીજ મારે તમારી હાથમાં મૂકવું હતું, અથવા તો કેરીનું ગોઠલું મૂકવું હતું મારે તમારા હાથ ઉપર, અને મારે તમને કેવું હતું મનામાં કયો તો કેટલી કેરી આવશે, કહી શકો કોઈ? એનો મતલબ એવો થયો કે જ્યારે તમારી હાથમાં છે ને ત્યારે ઓલરેડી એનું વ્યક્તિત્વ લઈને આવ્યું છે. એ તમારા હાથમાં ગોઠલી છે ને એનું વ્યક્તિત્વ લઈને આવ્યું છે. ફક્ત તમારે એ વ્યક્તિત્વને શું કરવાનું છે? મદદ, માવજત. પછી તો ફળ આપવાનું છે. જો મદદ અને માવજતમાં ફેર પડ્યો, કેમાં ફેર પડે? મદદ અને માવજતમાં ફેર પડે તો શું થશે ખબર છે? એ જેટલી કેરી આપવાની છે ને એટલી નહીં આપે. આપશે તો ખરા જ, સમજાય? એ એનું વ્યક્તિત્વનું નિર્માણ કરીને આવ્યું છે ને, તો એ આજે નહીં તો કાલે એ એના વ્યક્તિત્વ પ્રમાણે કામ કરશે તો ખરા જ. પણ તકલીફ કેટલી પડશે ખબર? થોડોક સમય જતો રહેશે. જે માનો કે જે બ્રહ્માએ એમનું સર્જન કરતી વખતે સમયગાળો નક્કી કર્યો હશે એ સમયે નહીં થાય. મેં એક વિષયની અંદર વાત કરી હતી ત્યારે તમને બધાને વાઇબ્રેશન આવ્યા કે મને પણ બદલતા 10 વર્ષ લાગ્યા છે. વાત થઈ હતી ને આ વિષય ઉપર આપણે. હું અત્યારે તમારી સામે જે સ્થિતિમાં બેઠો છું, જે વિચારધારાથી બેઠો છું, જે પ્રણાલી ઉપર કામ કરવા માંગુ છું, એ મને પણ મારું બધું પાસ્ટને ભૂલતા, સમજતા, એ તકરારોમાંથી બહાર જતા મને પણ કેટલા વર્ષ લાગ્યા છે? 10 વર્ષ લાગ્યા છે. 10 વર્ષ પછી આ સર્જન થયું. તો તમે સમજો કે જે બાળકને એના વ્યક્તિત્વનું નિર્માણ થઈને જ આવ્યું છે, એમાં ફક્ત મદદ કરવાની છે, એમાં ફક્ત માવજત કરવાની છે. પછી તો શું થવાનું છે? ખીલી જશે. આમાં કઈ માતા એવી છે જે પોતાના બાળકને ખીલવા ન ઈચ્છતી હોય? સમજાય છે? આમાં એવી કઈ માતા છે જે એવું ઈચ્છતી ન હોય કે મારા બાળક ઉપર મારે આવું કરવું તેવું? એમ માતાની બહુ બધી ભૂલો છે. એક વાર્તાની અંદર મને વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું, પણ એમની પોતાની વાર્તાની નોંધમાં એવું લખીને એમણે કીધેલું છે કે એને જેલ થઈ એટલે એમને જજે પૂછ્યું કે તમને જરાય દયા ન આવી? એટલે કે નહીં. શું બોલે છે? નહીં. ગુનો શું કર્યો છે ખબર છે? એમણે એમની માતાનું ગળું દબાવી દીધું છે અને એની માતાને એમણે મૃત્યુ આપ્યું છે. અને જજ એમને પૂછે છે કે તમને જરા પણ દયા ન આપી? એટલે ઓલો ધિક્કાર ભાવથી બોલે છે નહીં, મને જરાય દયા ન આપી. જજ કારણ પૂછે છે કેમ, શા માટે? કે મેં પહેલી વાર ચોરી કરી ને ત્યારે મારી માતાએ મને લાફો મારવાની જરૂર. સમજાય છે? કઈ
નિર્માતાનું કાર્ય છે જ્યાં જ્યાં મદદની જરૂર પડે, જ્યાં જ્યાં માવજતની જરૂર પડે ત્યાં આપણે હંમેશા એમની સાથે રહી. આપણે સથવારો શબ્દ લીધો હતો ગયા સેશનની અંદર. સથવારો એટલે ખાલી સાથ નહીં, જેમ છે, જ્યાં છે, જેવી રીતે છે, જે પરિસ્થિતિમાં છે ત્યાં એમની સાથે રહેવું એને સથવારો કહેવાય. તો તમે નિર્માતા તરીકે કાર્ય કરી શકો. તો તમારા બાળકનું આમ નામ, મારા એક સર હતા મેથેમેટિક્સના, રાજેશભાઈ નામ હતું, એમના મમ્મીનું નામ જયાબેન હતું. તો સરને હું જોઉં ને ત્યારે હંમેશા એવું જ લખતા, રાજેશ જયાબેન પરમાર. એટલે હું પૂછું કેમ? કે મને મારા માતા પ્રત્યે ગર્વ છે, એણે મને ગણિત ન શીખવાડ્યું હોત તો આજે હું ગણિતના શિક્ષક ન બન્યો. તો મેં એમને સવાલ કર્યો કે સર, તમારા મમ્મીને કેમ ખબર પડી કે તમને ગણિત બહુ સારું આવડે છે? કે હું નાનો હતો ને ત્યારે હું બધા રમકડાઓ ગણતો ને તો એ મારા મમ્મીને યાદ હતું. એ ધીમે ધીમે મને ગણવામાં મદદ કરતી. એ ક્યારેય મદદ કરતી એ મારી બાજુમાં બેસીને મને ગણિતના દાખલાઓ શીખવાડી દીધા એ મને ખબર નથી. અમારા સર ગોલ્ડ મેડાલિસ્ટ હતા. તો તમે સમજો, માતાનું કામ છે ફક્ત મદદ કરવી, એમની માવજત કરવી. ઓટોમેટિક એ ખીલી જશે, એના માટે કોઈ કાર્ય કરવાની જરૂર આપણે નથી. અને બાળક, એના ઉપર કોઈ આવરણ ચડાવવું ને એ પણ બહુ ખરાબ વસ્તુ છે. બહુ નાની નાની ઉંમરે અમુક પ્રકારના આવરણો ચડાવી દે છે. એ સરી તમને ન ખબર હોય, એ અમારી જિદ્દી છે, એ અમારો રાડિયો છે, એ અમારો આમ કરે છે. આવરણ ન ચડાવો, કારણ કે આવરણ આપનાર પણ કોણ છીએ? મારી પાસે એક પુસ્તક છે, એ પુસ્તકની અંદર બહુ સાયકોલોજીકલ શબ્દમાં લખ્યું છે, 14 વર્ષ સુધી, આપણે તો 12 વર્ષની સાયકલમાં કામ કરીએ છીએ, પણ 14 વર્ષ સુધી માતાએ ફક્ત બાળકને પ્રેમ અને હૂંફ આપીને માવજત કરવી. 14 વર્ષ પછી એ પુરુષની એટલે કે પિતાની જવાબદારી છે. આપણે આગળના સેશનમાં એક બે વખત કોઈ માતાએ મને કીધું હતું, સર પપ્પાઓ માટે ક્લાસ ગોઠવો. ત્યારે મારો વિષય આવે છે, માતાનું કામ છે પ્રેમ અને હૂંફથી માવજત કરવી, અને પિતાનું કામ છે બાળકનો વિકાસ કરવો. વિકાસ કરવાનું કામ એ માતાનું નથી. માતાનું કામ છે ઘડતર અને સંસ્કાર આપવા, અને બાળકનો વિકાસ કરવાનો કોનું કામ છે? પિતા. એટલે પિતા 14 વર્ષ સુધી બાળકમાં ધ્યાન નહીં આપે ને તો ચાલશે. 14 વર્ષ પછી બાળકને ક્યાં ભણાવવો, કેમ ભણાવવો, કઈ ડિગ્રીથી ભણાવવો, લગ્ન ક્યાં કરવા, એના માટે ધંધો શું ગોતી આપવો, એ કામ કોનું છે? એ માતાનું કામ નથી. પણ ઉલટું જ મમ્મી જાય સારામાં સારા ટ્યુશને અને મૂકીને આવે, 5 દિવસ થાય પછી સર પાસે જાય, સર હજુ આને 5 દિવસ થયા પણ એકડો આવડતો નથી. જે કામ જ નથી, કરવાનોય નથી, પણ એ એકડાની પાછળ એટલા પડી જાય કે બાળક મીંડું થઈ જાય બિચારું, અને એકડો મોટો થઈ જાય આપણા માટે. હજુ આમાં નવા પેરેન્ટ્સ બેઠા છે આ વર્ષે, જેમણે એડમિશન લીધું હોય એમણે આમ આવે તો અમે સાંભળીએ ખરા, હા હશે, હા બરોબર છે, વાંધો હશે. કેમ સાંભળીએ? અરે મહિનો થયો છે, 10 વર્ષ થોડા ગયા છે એના માટે. નો આવડે, નો લખે, નો કરે. સમજાય છે? તો નિર્માતા તરીકે તમારે એ પ્રોજેક્ટર શરૂ કરજો. નિર્માતા તરીકે તમારે એ બહુ જ ધ્યાન રાખવું પડશે, બહુ ઝીણવટપૂર્વક કામ કરવું પડશે કે તમે સ્વયંભૂ પ્રગટ થાવ. અને જો સ્વયંભૂ પ્રગટ નહીં થાવ ને તો બહુ અઘરું થવાનું છે, અને ખરેખર અઘરું થવાનું છે. મારી પાસે એક શબ્દ છે, આપણે આમ તો રાજકારણી વ્યક્તિઓને બહુ માનીએ નહીં, અને છતાં આપણે એમ કહીએ કે શું કામ કરતા હશે. એટલે આપણે એમ કહીએ કે દેશના સૌથી વ્યસ્ત વ્યક્તિ હોય ને, દેશમાં મોટી મોટી કંપની બધા તો હશે, પણ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ હોય ને તો એ વડાપ્રધાન કહેવાય. આપણાથી આપણું ઘર એક નથી સચવાતું, પણ એમને આખો દેશ સાચવવાનો હોય, અને બધાની વચ્ચે સૌથી મોટામાં મોટી જવાબદારી વડાપ્રધાનની હોય. પણ એવું વાક્ય લખ્યું છે કે વડાપ્રધાન કરતા પણ જવાબદારીમાં જો સર્વશ્રેષ્ઠ હોય તો કોણ હોય? એના જેવી જવાબદારી કોઈ પાસે નથી. કારણ શું ખબર? એ વડાપ્રધાન બનાવો ને કોના હાથમાં છે? સમજાઈ ગયું હવે તમને? સૌથી મોંઘામાં મોંઘી જવાબદારી કોની પાસે છે? વડાપ્રધાન પાસે. પરંતુ એનાથી સર્વશ્રેષ્ઠ જો કોઈ જવાબદારીનું બીજ હોય તે કોણ છે? શું કામ? કારણ કે એનું નિર્માણ કરવું કોના હાથમાં છે? એટલે તમારે એ ધ્યાન રાખવું પડશે કે ઘણીવાર આપણે આગળ વાત થઈ હતી ને કે કામ મોટું થઈ જાય, જવાબદારી મોટી થઈ જાય, વ્યવહાર મોટો થઈ જાય, અને શું ગૌણ થઈ જાય? બાળક,
તમારી જવાબદારી, તમારું ઘર, તમારું કુટુંબ, એ બધું જ ગૌણ થઈ જાય. મને આજે 2 વ્યક્તિના ઉદાહરણ આપવા છે અને નામ સાથે આપવા છે. એક હું સોનલ ટીચરનું નામ આપીશ, સાચું તો કરો. એ આ વર્ષના સેશનમાં જ પહેલી વખત આવ્યા છે, એટલે એમને એ બાબતે દુઃખ હતું. અને એક આજે ઓલા ડોક્ટર નથી આવ્યા. બંનેના સેમ આજના પ્રશ્ન હતા, બંનેનો મેસેજ આવ્યો. એમણે મને થેન્ક યુ કીધું. એ આવ્યા એટલે એમણે મને થેન્ક યુ કીધું, કારણ કે એમનો આ ટાઈમ સેટ થયો. આપણે એમના માટેનો ક્લાસનો ટાઈમ બપોર પછીનો છે, એટલે એમને અનુકૂળ નથી આવતું, એટલે એમણે મને એક આભાર વ્યક્ત કર્યો. અને ઓલા ડોક્ટર મેડમ પણ આજે નથી આવ્યા, એમણે પણ મને થેન્ક યુ કીધું. એટલે હું થોડી વાર વિચારતો હતો, પછી મેં આખું તારણ કાઢ્યું. એમણે મને એટલા માટે આભાર વ્યક્ત કર્યો કે એમને જે અંદરથી ભાવ હતો કે હું આ વર્ગ નથી અટેન્ડ કરી શકતી, મારું જે બધું મિસ થાય છે, એટલા માટે હું તમને આભાર વ્યક્ત કરું. અને એણે મને પરમિશન માંગી, સર મારે 10:30 થશે, લેટ થશે, હું આવું. મેં કીધું આવી જજો, અને આવી જ જજો ખાસ, એવો મેં ભાવ કર્યો. એટલે એણે મને આભાર વ્યક્ત કર્યો. અને પહેલા બેને મને એટલા આભાર વ્યક્ત કર્યો, એ નહોતા આવવાના, એટલે મેં એમ કીધું કે આજનો ક્લાસ તમે મિસ કરશો પણ વાંધો નહીં, હું વિડીયોની સિરીઝ ઉતાવળથી મુકાવડી દઈશ યુટ્યુબમાં, તમે જોઈ લેજો. એટલે એમણે મને આભાર વ્યક્ત કર્યો. તમે જોવો, જ્યારે તમારો ભાવ પ્રગટ થાય છે ને, ત્યારે તમને તમારી જવાબદારીઓ સમજાઈ જાય છે. મારા બાળક પ્રત્યેની, મારા કુટુંબ પ્રત્યેની, મારા સમાજ પ્રત્યેની, અને છેલ્લું એક વાક્ય લઉં છું, તમારા સમજ પ્રત્યેની. તમારી અંદર સમજ પ્રગટ થાય છે ને, હું શેના માટે કરું છું, શા માટે કરું છું, એનાથી મને શું પરિણામ મળશે, ત્યારે તમારી સમજનું નિર્માણ થાય છે. આપણે એક વિડીયો અત્યારે જોવાનો છે. એ વિડીયોનો ભાવ શું છે ને હું તમને અત્યારથી સમજાવી દઉં, પછી આપણે ચાલુમાં સમજતા જશું. જ્યારે ઘરની અંદર જ્યારે બાળક તમારું મોટું થશે ને, 12 વર્ષ, 14 વર્ષ, 16 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 24 વર્ષ, લગ્ન થશે, 26 વર્ષ, સંતાન થશે, 30 વર્ષ, એ સમયગાળા દરમિયાન શું થશે ખબર છે? અલગ અલગ પ્રકારના આવરણો બાળક ઉપર ચડતા જશે, નાના મોટા, પ્લસ માઇનસ. માતૃત્વ તમારું જાગશે, બાળક વ્યસ્ત હશે, બાળક એના કામમાં હશે, લગ્ન થયા હશે એટલે પુત્ર વધુ આવી હશે, એના તરફ તમારો સ્વભાવ ક્યાંક જશે. બહુ બધા આવરણો ચડાવી દેશું. પણ એમાં જે છેલ્લું વાક્ય જ્યારે એક પુત્ર બોલે છે ને કે મારા માટે આ મહત્વનું નથી, આ મહત્વનું છે, એ આપણને છે ને હૃદયસ્પર્શી બની જવાનું છે. કે આપણા માટે આ જે સમાજની પ્રક્રિયાઓ છે, સમાજનો વ્યવહાર છે, સમાજની અંદર થતી બધી આ બધા ઉત્સવો છે, એ બધાની સાથે તમારી અંગત જવાબદારી છે, તમારી અંગત ફરજ છે, જે તમે નિર્માણ કરવા માટે આવ્યા છો અને જેના માટે તમે નિર્માણ કરી રહ્યા છો ને, એ બહુ મહત્વનું છે. આપણે વિડીયોના માધ્યમથી પહેલા જોઈએ, પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. अपना ही बेटा है, उससे बात करके छोटे नहीं हो जाएंगे. मैं उसे कॉल नहीं करने वाला, बहुत बड़ा हो गया ना. सुनो, हम मैनेज कर लेंगे. તો હવે મને બતાવો કયો ભાવ, આમાં તમને કયો ભાવ દેખાય છે? ચાલો કોઈ કહેશે મને? ના, માતાની ચિંતા છે. ચાલો એમાં રાઈટ, પાસ થઈ ગયા બધા. હકનો ભાવ છે, દેખાય છે તમને? એ બહુ મોટો થઈ ગયો, જાઉં એને ફોન નહીં કરું. કયો ભાવ દેખાય તમને? હક છે પિતા તરીકે. હું એને થોડો ફોન કરું, કોણ ફોન કરે? ઈ એટલે કોણ? ઈ બહુ મોટો થઈ ગયો છે, એમને ખબર પડતી હોય મને ફોન કરવો જોઈએ એમ. કયો ભાવ દેખાય તમને? હકનો ભાવ છે. એમાં એના પપ્પાને ગુસ્સો છે, 100% ગુસ્સો છે, નારાજ છે, 100% નારાજ છે, પણ કેવા ભાવથી નારાજ છે? આ પકડી લેશો ને ઘરની અંદર તો નિર્માતા બની જશો. દાખલા તરીકે સબ્જી લઈને આવ્યા અને બેણે કીધું ત્યાં નથી મૂકવાના, નીચે મૂકો. તો એમાં હકનો ભાવ છે કે નહીં? કોને કહે છે? પોતે પોતાના પતિને વાત કરે. એમ માનો કે દાખલા, હું તમને એક પ્રસંગ કહી દઉં. સર એક મિનિટ લાઈટ કરજો. 2 દિવસ પહેલા કાઉન્સેલિંગ ની અંદર એક વિષય આવેલો. એક દીકરી અને મારી સ્ટુડન્ટ 2017, 18, 19 માં 3 વર્ષ મારી પાસે ભણેલી. અચાનક એમના 70-80 મેસેજ. અને શરૂઆતમાં નાના હતા, પછી હાય 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 હાય, જય સોણ જય સોણ જય સોણ. એટલે આમ ટીંગ ટીંગ થતું હતું. હું એક એવા અંગત કામમાં બેઠો હતો, મારાથી મોબાઈલ જોવા એમ હતું નહીં. પણ પછી આટલા બધા અવાજ આવ્યા એટલે મેં સડનલી મોબાઈલ જોયો. એટલે મને એમ થયું કે આ આટલા વર્ષ પછી, 5 વર્ષ પછી, 19 માં મારી પાસે ભણીને ગઈ, પછી આજે મને આટલા બધા મેસેજ કર્યા, એટલે કંઈક તો હશે. એટલે મેં તરત એને ફોન જ કર્યો, ત્યાંથી બહાર નીકળીને કીધું બોલ. એટલે આમ એકદમ ગુસ્સામાં, હો ભયંકર ગુસ્સામાં, તમે પછી મળવા જ ન આવ્યા, તમે અમારા ઘરે આવતા જ નથી ને અમને બધાને ભૂલી ગયા.
આવી એને વાતની શરૂઆત કરી. એટલે મેં કીધું થયું શું એ તો બોલ. મારા પપ્પા સમજતા નથી, તમે કઈ ધ્યાન આપતા નથી. અરે પણ તું 5 વર્ષ પછી મને ફોન કરે છે, 5 વર્ષ પછી મને મેસેજ કરે છે, તું મારા કનેક્શનમાં નથી. મને અંદરથી આવું થાય પણ મેં આવું કીધું નથી એમ. પણ એ મને આમ એકદમ આમ ગુસ્સાથી, તમે કઈ ધ્યાન નથી આપતા, મારા પપ્પા એ કઈ સમજતા નથી. એટલે મેં કીધું થયું શું તું બોલ. એનું મોઢું પણ શું થયું તું બોલતો ખરા એમ. એનું મોઢું જરાય ખુલતું નથી. ચાંદી પડી ગઈ છે તો દવાખાને જવા સમજતા નથી, માવા બંધ કરતા નથી. હવે સમજો, એના પપ્પાને મોઢાની અંદર એક ચાંદી પડી ગઈ છે, કેટલા સમયથી ચાંદી મળતી નથી, મોઢું એક જ આંગળ ખુલે છે, મોઢું ખુલતું નથી. અને છોકરી આમ ઘરે એટલી રડે છે કે મારા પપ્પાને કઈ ન થઈ જાય, મારા પપ્પાને આવું ન થાય, મારા પપ્પા સમજતા નથી. માવા તમે સમજો એટલે તમારું જ માનશે, તમારા ઘરે અત્યારે ને અત્યારે આવો, તમારા પપ્પાને ખીજાવ. એટલે મેં કીધું તું શાંત થા, આમાં એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી, શું તકલીફ છે. મેં કીધું તું એક કામ કર, તારા પપ્પાને લઈને આવ. હું એને લઈને નહીં આવું કે તમે આવો મારા ઘરે. અરે મેં કીધું ઘરે નહીં આવું, તારા પપ્પા ક્યાં છે ફોન કર, કોન્ફરન્સ. હું નહીં લગાડું, તમે ફોન લગાડો કે. અને બહુ કરી છોકરીએ. પછી મેં પપ્પાને ફોન કર્યો, મેં તમે ક્યાં છો? કે હું કારખાને છું. મેં કીધું સીધા અહીંયા આવજો બાપા, અને જો અહીંયા નહીં આવો તો મારે તમારા ઘરે આવવું. એના પપ્પા આવ્યા મારી પાસે અને અમે બધા બેઠા. મેં પહેલું કામ શું કર્યું ખબર? મેં કીધું આ કરો, હું આંગળી નાખું મોઢામાં. ઓલી મેં કીધું મારું માથું ખાઈ ગયા. મેં બહુ સ્પષ્ટ વાત કરી. મેં કીધું દીકરીનો ફોન હતો, મને ખબર જ હતી છેલ્લો ઓપ્શન એની પાસે તમે છો. પણ મેં કીધું 5 વર્ષ ત્યાં ગયા હતા ક્યાં? કે તમે કે કામમાં આવો. એટલે મેં કીધું હશે, ચાલો હવે હું તમને વાત કહું. કે પણ તમે સર સમજો, હું 7 વર્ષનો હતો ને, કેટલા વર્ષનો ત્યારથી હું માવા ખાઉં છું. અત્યારે મારી ઉંમર 43 વર્ષની થઈ. તમે માઇનસ કરો તો 7 માંથી 43 કેટલા વર્ષ થયા? કેટલા થયા? 36 વર્ષ. કેટલા વર્ષથી માવા ખાય છે? એ પપ્પાને મારું પહેલું વાક્ય શું હતું ખબર? માવા બંધ કરતા. અમારું પહેલું વાક્ય હતું. શું હતું? આંગળી મોઢામાં નાખી. મેં ખાલી વર્ષ પૂછ્યા ને એટલે એ મને બહુ નિરાશાથી એને મને કીધું કે સર હું 36 વર્ષથી માવા ખાઉં છું. એટલે મેં એને તરત જ કીધું કે તમે માવા બંધ કરતા. પછી મેં એની સ્ટોરી સાંભળી, એના હિત ભાવની અંદર મેં એને બધું સમજાવ્યું. મેં એને એટલું જ સમજાવ્યું કે તમે જ્યારે ઘરે હવે જો ટોન, અધિકાર, હક, ભાવના, નિર્માતા, નિર્માણ આ સમજાઈ જશે તમને. મેં એના પપ્પાને એટલું જ કીધું. મેં કીધું દીકરી ખોટી છે? એ કે નહીં. તમારા પત્ની ખોટા છે? નહીં. એને તમારા પ્રત્યે શું છે? ચિંતા. શેની ચિંતા છે? તો કે આ ચિંતા. એ કે પણ સર મેં બધા રિપોર્ટ કર્યા, બધા નોર્મલ છે. મેં તને ખબર છે? તો કે નહીં. તમે દવાખાને લઈ ગયા? નહીં. તમે ડોક્ટરનું માનો છો? નહીં. તમે કેટલા માવા ખાવ? કે રોજના 14 માવા ખાવ. સમજાય છે હું તમને ક્યાં લઈ જાઉં? તમારી દીકરીની ચિંતા અથવા તો એ તમને કહે છે, એ તમારી પ્રત્યે આવો, એની દીકરી એની યારે બોલવાનું બંધ કર્યું, સાંજે એને જમવાનું આપે તમે દૂરથી આપી દે. એ હકથી નથી આપતી. પપ્પા મારું માની જાય એ કે એને જમવાનું બંધ કર્યું. અને આ પપ્પા શું કરે? ઘરે જઈને ખીજે, તું મને કહેતી નહીં, તું આમ ન કરતી, આમ ન કરતી, તમે બધા આમ કરી નાખજો, આવું બોલે. એટલે એના પપ્પાને મેં એટલું જ સમજાવ્યું, એનો અધિકાર છે, એનો હક છે, એ તમારા ઉપર હક જમાવે છે. એ તમને કહેવા માંગે છે કે પપ્પા તમે આવું કરો છો, એની પાછળ અમે બધાને, તમને કંઈક થશે તો અમારું બધાનો. સમજાય? નિર્માતાનું કામ છે નિર્માણની પ્રક્રિયાને વિચારવું. મારો ત્રીજો વિષય છે, વિડીયો પછી લઈશ. તમારે વિચારવું પડશે કે તમે જે ભાવથી, આમાં મેં એવું લખ્યું છે કે નિર્માતાના સ્વભાવથી શું અસર થાય. માતાનો નિર્માણની પ્રક્રિયા છે તો તમારા સ્વભાવથી શું અસર થશે? એક ઈ પિતાના સ્વભાવથી શું અસર? એના પપ્પા સાંજે ઘરે જાય અને માવો ચોડે એટલે ઘરના બધા સભ્યો એક જ તરફ ફોકસ હોય. શેના તરફ? એની ચિંતાના કારણે એના પપ્પા એની સામે ઇરિટેટ થાય ને એને આમ એટલે તકરાર જેવું વાતાવરણ થાય. એના પપ્પાને આટલું જ સમજાવ્યું. મેં તો તમે ઘરે પહોંચો ને ત્યાં સુધી હું તમારી દીકરીને સમજાવીશ કે તું પપ્પાને માવા બંધ કરાવવાનું કહેતી નહીં, પપ્પાને માવા ઓછા કરવાની પ્રક્રિયામાં તું લઈ જાજે. અને જો ઓછા નહીં કરાવે બંધ, એના પપ્પાએ 4 દિવસથી મૂકી પણ દીધા. મને કે સર હું 4 દિવસથી મારું જીવન અત્યારે કેમ ચાલે છે નથી ખબર. હું ગાડીમાંથી પડી જાઉં, રસ્તામાંથી પડી જાઉં, શું થઈ જાય મને નથી ખબર. પણ ઓલીની જીદની સામે મેં અત્યારે માવા મૂકી દીધા. મેં તમે અત્યારે જ માવો શરૂ કરજો. હવે બંને પ્રક્રિયામાં તમે જો, નિર્માણ કરતા વ્યક્તિએ એના સ્વભાવની અસર એના નિર્માણ પ્રક્રિયામાં શું થાય ને એ તમારે જોવું પડશે. તમે ખાલી તાપલી મારી દો, તમે ખાલી ગુસ્સો કરી જાઓ, તમે ખાલી નારાજ થઈ જાઓ, રસોઈ બનાવતી વખતે તમને ખીજ હોય, તમને આજે તમારા ઘરમાં કંઈ પણ કંકાસ થયો હોય, બીજું ત્રીજું ચોથું પાંચમું ગમે તે હોય, પણ જો તમે નિર્માતા છો ને
તો તમારા સ્વભાવની અસર 100% ત્યાં થવાની. એ હક ભાવ કોનો અહીં તમને જોવા મળે છે? પિતાનો. એ બહુ મોટો થઈ ગયો છે, બહાર છે, કેટલા દિવસથી ફોન નથી થયો, એને ન ખબર પડે, બધી વાત સાચી. હવે શું થાય છે? अरे कैसे मैनेज करेंगे और कब तक? इतनी फिक्र है तो तुम ही कर लो बात, कर लो. हेलो हेलो बेटा, हाँ हाँ Stop अब तो करो. तू बहुत बड़ा हो गया है. મેં તમને પહેલા સૂચન આપી છે ને ફરી એક વખત આપું છું. આખા વિડીયોમાં ભાવ જોવાનો છે, ફક્ત ભાવ. આ બાળકને પણ જોજો, એના ભાવને જોજો, એની રૂપની રેખાઓ, ચહેરા ઉપરની રેખાઓ જોજો, માતાનો ટોન, એક એક ભાવને અહીંયા જોજો. આવું જ આપણું સંપૂર્ણ ઘરમાં રોજ રૂટીનમાં બને છે. જોજો. फोन में नहीं होता तुझसे. पापा ने ही तो मुझसे कहा था कि आज के बाद कॉल मत करना. पापा है तेरे, उनको डांटने का भी हक नहीं है क्या? हाँ, मैं भी तो वही कर रहा हूँ जो पापा ने मुझसे कहा था. ना कॉल किया ना घर आए. सुधा उसको ना आना न आए, लेकिन बाबू अनुज को भेज दे. अब इस उम्र में अपने पोते को देखने के लिए उसकी परमिशन लेनी पड़ेगी क्या? अनुज को देखे कितना टाइम हो गया. जब से रिटायर हुए हैं सुबह शाम उसे याद करते हैं. अच्छा माँ, मैं अभी रखता हूँ, मुझे ना कुछ जरूरी काम है. ठीक है, मैं शाम को कॉल करता हूँ आपको, मुझे कुछ डिस्कस करना है. मेरे फोन काट दिया. सुधा, बच्चे पराये हो जाते हैं और माँ बाप जाते वही रह जाते हैं. સ્ટોપ કરજો. મારો એક વિષય એવો પણ છે, તમારો પહેલો આશરો છે ને એ તમારો પતિ હોવો જોઈએ. એ બહુ ક્લિયર હોવો જોઈએ કે કારણ કે એક જ્યારે સમાજ નિર્માણની પ્રક્રિયામાં તમે હો છો ને ત્યારે એ તમારા માટે બહુ સાનુકૂળ હોય છે. પછી બધા પ્રશ્નોના કારણે તમે તમારા જીવનને અલગ કરો છો વસ્તુ જુદી, પણ તમારો સહારો કોઈ નહીં હોય, ભલે કોઈ પણ. એમ આ તો હું તમને ઉદાહરણ આપું છું કારણ કે આપણે બધા લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે એટલા માટે. પણ કોઈ પણ એક સહારો તમારી સાથે જોઈએ, પછી મિત્ર સ્વરૂપે હોય, માતા સ્વરૂપે હોય, બેન સ્વરૂપે હોય, ભાઈ સ્વરૂપે હોય, કોઈ પણ એ સહારો હશે ને ત્યારે તમને સ્વભાવની અસર નહીં થવા દે. હવે જો બાળકે ફોન કટ કરી નાખો, એ ચિંતા કોની વધી ગઈ? હવે તમે બાળકના ચહેરા ઉપર પણ કદાચ ક્યાંય ભાવ જોયો હોય. આમાં ઘણીવાર થાય છે શું, એક લાઈટ શરૂ કરજો. આમાં ઘણીવાર શું થાય છે ખબર કે બાળકને તમારી સામે બહુ બધું પ્રેઝન્ટ કરવું છે. હું તમને મોટા થયા પછી હવે તમારા હસબન્ડને તમારે જોવાના છે અથવા તો તમને તમારે જોવાના છે, તમારા ઘર સાથે તમારે એમને મેચ કરવાનું. હું મારી વાત કરું, મારા ઉદાહરણથી લઉં, સમજાઈ જશે બધા. જેમ કે દાખલા તરીકે મારે મારા ઘરમાં મારા પપ્પાની સામે બેસવું જ હોય, મારે મારા પપ્પાને મારા મમ્મીને કહેવું જ હોય, પણ હું અત્યારે મારી એટલી બધી વ્યસ્તતામાં અત્યારે છું કે ઘણી વખત હું મારી બધી જ વાતનું શેરિંગ મારા મમ્મી પપ્પા સાથે કરી નથી શકતો અને નથી કહી શકતો. આ શ્યોર છે. હવે એવો મારો ક્યાંય ભાવ જ નથી કે હું એમને અત્યારે મારી વ્યસ્તતામાં એને ચિંતા આપું, ટેન્શનમાં રાખું, કે એમને એવું થાય કે આ બસ હવે એની રીતે જ લડે છે એની રીતે. પણ ક્યારેક બાળક આવું પણ વિચારતો હોય કે હું ટૂંક સમયમાં સક્ષમ બનીને એને બતાવું અને હવે એની મારી સાથે રાખું. ક્યારેક બાળક છે ને એ અંગત રીતે સ્ટ્રગલ કરી લેતું હોય, અંગત રીતે. એ ભાવ ક્યારેક માતા પિતા તરીકે તમે પણ નહીં સમજી શકો. જ્યારે મોટા થશો ને તમારી મેં એટલે કીધું તમારા પતિને જોજો, એને બિચારાને એના ઘરે કહી જ દેવું હોય કે હું આટલું સ્ટ્રગલ કરું, થોડોક સમય જવા દો, હમણાં જો ઘરનું મકાન લેવાઈ જશે, થોડોક સમય થશે ગાડી લેવાઈ જશે, તમારા ઘરમાં જે જે વ્યવસાય જોઈશે થઈ જશે, પણ હું થોડુંક દોડી લઉં, એમ હું પણ લડી લઉં, હું પણ થોડુંક ઝઝુમી લઉં. કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી હોય ને, આર્થિક અત્યારે પરિસ્થિતિ એવી આમ તમારી માથે ટીંગાતી હોય ને કે તમે કહી ન શકો. એના સામે શું થાય, એ ચિંતા હોય. દાખલા તરીકે આ પપ્પા મમ્મી એમ કે વસ્તુ અહીં મારી સામે રહીને રોજ મને ફોન કર ને આમ ને તેમ, પણ ઓલો બહુ બધું પ્લાન કરીને બેઠો હોય બાળક. સમજાય છે? આ ઘર્ષણ થાય છે નિર્માતાની વચ્ચે અને જે નિર્માણની પ્રક્રિયા થઈ છે ને એની વચ્ચે. એ ઘર્ષણમાંથી મારે તમારે બહાર આવવાનું છે. કારણ કે ત્યાં તમારે ફક્ત ભાવ જોવાનો છે. આવું શા માટે થયું, આવું શા માટે કરવામાં આવ્યું, આવું શા માટે થઈ રહ્યું છે, હું એમાં શું ભૂમિકા ભજવીશ. કારણ કે આપણે પહેલા જ બાર બોર્ડમાં લખી દીધું છે કે એનું વ્યક્તિત્વ લઈને આવ્યું છે, એમાં ફક્ત શું કરવાની તમારે
મદદ કરવાની છે, પછી માવજત કરવાની છે, આ જ કરવાનું, એ ઓટોમેટિક એમનો સમય આવશે ને ત્યારે કરી લેશે. જોઈએ આગળ. सुधा, मत एक्सपेक्ट करो अर्जुन का कॉल, बिजी होगा हमेशा की तरह. नमस्कार गुप्ता जी, बोलिए. शर्मा जी कल आ जाओगे 11 बजे? हाँ, आ जाइए, आप ही का घर है. जी जी. आपको बोला था हेल्प ले लो अर्जुन से, पर नहीं. अब क्या बोलेंगे गुप्ता जी से? सुधा, मैं संभालूंगा. સ્ટોપ. ગુપ્તાજી છે ને એ એમના મકાન માલિક છે. અહીંયા ઘરની પરિસ્થિતિ બહુ વિકટ છે, એટલે હવે એ મકાન માલિકને 2-3 મહિનાનું 4 મહિનાનું ભાડું નથી દેવાયું, એટલે હવે એ મળવા આવતા હશે અથવા તો ખાલી કરાવવાના હશે, એ ચિંતા છે. માતાએ એક વખત કીધું હતું પપ્પાને કે તમે એની પાસેથી મદદ લઈ લો ને, પણ પપ્પા વિષય જ આખો અલગ છે, એ આપણે ભવિષ્યમાં ક્યારેક લેશું, એટલે કે હું સંભાળી લઈશ એમ. એ બધું કાંઈ કહેવાની કરવાની કાંઈ જરૂરિયાત નથી, કારણ કે એ પપ્પાનો વિષય છે. પણ જો હવે એને કાલના 11 વાગે છે ને ત્યાં સુધી એને સતત ક્યાંક ને ક્યાંક ચિંતા એ રહેશે. અહીંયા બધે ભાવ જોવાનો છે. જોઈએ આગળ. 11 વાગી ગયા છે. हो गया गुस्सा शांतिल का? तू जानता ही है उनको. चल. સ્ટોપ. જો બે શબ્દમાં સમજાય છે બધું. દીકરો શું બોલે છે, એનો ગુસ્સો હળવો થયો, મમ્મી શું કહે છે, એમ તને ખબર જ હોય ને. આવું થાય છે આપણા ઘરમાં, રૂટીન બને છે, પણ ભૂલ એ કરીએ જ ખબર છે. સૌથી મોટી ભૂલ શું છે આપણી? આપણે બધા છે ને વૃદ્ધ થવાની રાહ જોઈએ છીએ, અને આપણે બધા આપણું બાળક મોટું થાય ને એની રાહ જોઈએ છીએ. જે કામ એ 20 વર્ષ 25 વર્ષની ઉંમર પછી બાળકની જે કરવાની છે ને, ક્યારે કરવાની છે? અત્યારે. આપણે અત્યારે આ બધું ગૌણ ગણીએ છીએ. મેં તમને સંસ્કારની સાયકલ સમજાવી, બધું ગૌણ કરીએ છીએ. ઘરમાં શું થાય છે, વ્યવહારમાં શું થાય છે, વ્યવસાયમાં શું થાય છે, બધું આપણે ગૌણ કરીએ છીએ. પણ આ બધી સમજણ તમને ક્યારે આવશે ખબર? તમારું બાળક 15 વર્ષનું હશે, તમારું બાળક 20 વર્ષનું હશે, તમારે એના લગ્ન કરવાના છે, કદાચ એમના ઘરે લગ્ન થઈ ગયા છે ને એને જવાબદારીઓ તમારે આપવાના છે, એ કદાચ ક્યાંક ધંધામાં સેટ નહીં થયો હોય, ત્યારે તમે આ બધી ચિંતામાં પરોવાઈ જાવ છો. અને પછી તમે છે ને એ અસ્વસ્થ લાગો છો. આમાં કેટલા બધાના માતા પિતા અસ્વસ્થ હશે ઘરની અંદર, જેને એવું લાગે છે કે અમારું જીવન વ્યર્થ ગયું, જેને એવું લાગે છે કે અમે અમારા જીવનમાં કંઈ ન કરી શક્યા, જેને એવું લાગે છે કે હવે અમારું કોઈ નથી. આ ત્યાં વિષય. ભૂલ એ છે કે આપણે પછી જ જાગીએ છીએ, કારણ કે ત્યારે, અને એ પણ બહુ ખરાબ રીતે એક વિષય લેવા જેવો છે અને સમજવા જેવો છે કે સાચા મા બાપ તો તમારું બાળક 20-25 વર્ષનું થાય ત્યારે તમે મા બાપ બનો. એટલે અત્યારે તમે માનતા જ નથી કોઈની માં છું એમ, કારણ કે અત્યારે મોજ શોખ આનંદ કિલોલ સમાજ રૂઢિ, આમ સમાજમાં ચાલતા બધા પ્રસંગો એમાં રચ્યા પચ્યા છીએ. બાળકના કે નિર્માતામાં કે પેરેન્ટિંગમાં કે આ વાત્સલ્યમાં એમાં ક્યાંય નથી. પછી જાગશો, પછી બધું જ યાદ આવશે, પછી તમે આ જગ્યા ઉપર તમને મૂકશો. પછીનો વિષય નથી, અત્યારનો વિષય છે, એ પણ જોવા જેવો. वाह, बड़ी अच्छी खुशबू आ रही. कोई आने वाला है क्या? वो मकान मालिक गुप्ता जी आ रहे हैं, तो तुम लोग अंदर चल के बैठो ना, कमरे में बैठते हैं आराम से. नहीं नहीं, नहीं ठीक है. સ્ટોપ. જો માતા પિતા તમારાથી પરિસ્થિતિ છુપાવશે પણ ખરા, આ સમય તમારા માટે આવશે. ગુપ્તાજી આવવાના છે, છોકરાને ખબર પડી જશે, એટલે ક્યાં બેસાડવાનું કે છે, તો જા. અહીં કયો ભાવ દેખાય તમને? લાગણીનો. એને ખબર પડશે કે ઘરની આવી પરિસ્થિતિ છે તો શું થશે. વ્યક્ત નથી કરતા. શું નથી કરતા? શું નથી કરતા? વ્યક્ત નથી કરતા. થાય છે આવું. જોઈ अनुज आजा. अरे नमस्कार शर्मा जी. नमस्कार अमित जी. अर्जुन बेटा, बेटा ये तुम्हारे पेपर्स. शुक्रिया गुप्ता अंकल. आइए ना बैठिए. अरे नहीं,
वो पैसे ट्रांसफर हो गए ना आप? हाँ बिल्कुल। अच्छा भाभी जी नमस्ते। और शर्मा जी मिलते हैं सैटरडे पार्क में। जी। ये क्या है बेटा? पापा, गुप्ता अंकल का 2 हफ्ते पहले फोन आया था, कह रहे थे कि सब कुछ ठीक है ना, 2 महीने से घर का किराया नहीं आया। मैंने कहा किराया क्यों लेते हो, घर दे दो। थोड़ा जुड़ा, थोड़ा लोन लिया, बस हो गया। पापा, आज से इस घर के असली मालिक आप हैं। घर छोड़ा था पापा, आपको नहीं। सपना मेरा बड़ा हो गया, वो सच में बहुत बड़ा हो गया। अपने पैरों पे खड़ा हो गया, मेरी उड़ान का तू आसमां और क्या मैं। છેલ્લું વાક્ય ફરીથી બોલો જી. પપ્પા શું બોલે છે? તું ખરેખર નિર્માતાનું કામ છે ને બહુ સ્પષ્ટ છે. આખો વિડીયો છે ને હું મારા જીવન સાથે બહુ બધું મેચ કરું છું. મેં મારા પપ્પાને 3 વર્ષથી આમ નિવૃત્ત કરી દીધા છે, પણ છતાં એના મનની અંદર એવું સંકોચ રહે એમ કેમ માગવા. નિવૃત્ત વ્યક્તિ એ તમારી સામે હાથ ન લાંબો કરે, કારણ કે આટલા વર્ષો એને સંઘર્ષ કર્યો હોય ને, એટલે એ દીદીને કે, નિકિતાને કે, એનાથી વિશેષ બહુ લાગે ને તો જગદીશ સરને કે, એટલે હું ખીજાવ. હવે ખીજાવ એટલે કયા હકથી ખીજાવ બોલો? હવે એમાં મારો ભાવ શું હોય? કેમ ન માગી શકો તમે? કેમ ન બોલી શકો? કેમ ન કહી શકો? સમજાય તમને? પણ જ્યારે તમે, અને છતાંય હમણાં જ જગદીશ સર મને કાલ કીધું પાછા કાકા એ કે ડાયમંડમાં જોવા મળે, અમે તો અઠવાડિયાથી જઈશ, પાછા મૂકી દેશે, શરીરમાં કંઈક દુખાવો થશે ને. સમજાય? તમે માતા પિતા તરીકે જ્યારે નિર્માણની ચોક્કસ પ્રક્રિયામાં છો ને, ત્યારે તમે ધ્યાન રાખો કે તમારી આખી ગેમ છે ને તમારા ભાવ ઉપર, તમારી ફરજ ઉપર, તમારી માવજત ઉપર અને તમારી મદદ ઉપર છે. તમારે બીજું કંઈ કરવાનું છે જ નહીં. તમને હવે જો તમે ઈચ્છતા હોય ઘરે મેં જન્મ આપ્યો, તો ધૂળ આપણે જન્મ આપ્યો છે. તમને ગર્ભમાં બાળકો કેટલા મૃત્યુ પામે છે, જન્મીને કેટલી સેકન્ડોમાં બાળકો મૃત્યુ પામે છે, જન્મ પછી તમારી સાથે રહેનારા કેટલા બાળકો મૃત્યુ પામે. તમને માતા બનાવી છે, પેલો ઈશ્વરના આભાર તો વ્યક્ત કરો. એટલે એમણે તમને નિર્માણનું કાર્ય સોંપ્યું છે, એમણે તમને સર્જનનું કાર્ય સોંપ્યું છે, ત્યાં તમારે જવાનું છે. હવે ફક્ત પ્રક્રિયા કરવાની છે, હવે ફક્ત તમારે એ પરિસ્થિતિ ઉપર આવવાનું છે, હવે ફક્ત તમારે એમની ફરજને અદા કરવાની છે. હવે તમે વિચારો જી, 1 મિનિટ માટે આપણે 30 સેકન્ડ આપણે બધા આંખ બંધ કરી દઈએ, તટ્ટાર બેસીને આંખ બંધ કરો ખાલી. હું સંપૂર્ણ નિર્માતા હોઉં તેનું પરિણામ શું આવે? વિચારો ખાલી. હું સંપૂર્ણ નિર્માતા હોઉં તેનું પરિણામ શું આવે? હવે એક દીવો પ્રગટ કરો પોતાની અંદર કે મને નિર્માણની પ્રક્રિયા સોંપવામાં આવી છે, હું શું કરી શકું? શરૂઆત પોતાના બાળકથી નથી કરવાની, શરૂઆત પોતાના કુટુંબથી, પોતાના પરિવારથી, પોતાના બાળકથી અને પછી સમાજથી કરવાની. વિચાર, જો હું નિર્માતા હોઉં
તો હું શું કરી શકું? નિર્માતા તરીકે હું શું કરી શકું? મારે શું કરવું જોઈએ અને હું શું કરી રહી છું? હું નિર્માતા આજે બનીશ કે 20 વર્ષ પછી બનીશ? અને તમે જેવું નિર્માણ કરવા માંગતા હતા, જેવો માટીનો પિંડ તમે હાથમાં લીધો હતો, અને જો ખરેખર એવું નિર્માણ થયું હોય તો કેટલો આનંદ આવે, કેટલું સુખ આવે, કેટલું વ્યવસ્થિત લાગે. ઊંડા શ્વાસ સાથે આંખો ખોલી. અને છેલ્લું વાક્ય છે કે આ બધામાંથી પસાર થવું હોય તો શું કરવું પડે? તો તમારા જીવનના દરેક પાસાઓને ચોખ્ખા કરવા પડે. શું કરવા પડે? ચોખ્ખું કરવું એટલે શું? જેવા તમે છો એવી જ તમારી પરિસ્થિતિ, જેવું તમે વિચારો છો એવું જ તમારું ઘર, જેવું તમે બનાવવા માંગો છો. તમને બધા રસોઈ બનાવો છો ને, મીઠું ભૂલી જાવ તો શું કમી લાગે? શું કમી લાગે? મોડું નહીં, મીઠાની કમી લાગે. એ તો સ્વાદ થયો. મોડું તો મીઠું ભૂલાઈ જાય છે, એની કમી લાગે. મરચું ભૂલાઈ જાય છે, એની કમી લાગે. સમજાય છે? તો જે ભૂલાઈ જાય છે ને એની કમી લાગવાની જ. તો જે રહી જશે નિર્માતા તરીકે એની કમી લાગશે. અને એ કમી પછી ક્યાં આવે છે? હૃદયમાં તરંગ ઉત્પન્ન કરે છે અને આંખમાં આંસુ આપે છે. શું થાય છે? છેલ્લે હૃદયની અંદર તરંગ ઉત્પન્ન થશે, વાઇબ્રેશન આવશે, ગિલ્ટમાં રહેશું આપણે, અને આંખમાં શું આવશે આપણને? પછી જે મેં તમને વાત કરી, પછી એવું લાગશે એકલતા, પછી એવું લાગશે કે અરે હવે શું, મારું કોઈ નહીં. પણ એ શા માટે લાગે? તમારા હાથમાં પિંડ છે એટલે આપણે વાત કરી હતી. જો ચૂકી ગયા છો, જો રહી ગયા છો, જો રહી ગયું છે, તો 3 વર્ષ પછી, એટલે કે હવે તમારું બાળક 4 વર્ષનું છે, 5 વર્ષનું છે, 6 વર્ષનું, જાગી જાઓ. જાગી જશો ને તો નિર્માણની પ્રક્રિયા આજથી શરૂ થશે. એટલે શબ્દ લખ્યો છે માતા બની જાઓ. એટલે સરસ મજાના સુદ્રઢ વિષયની અંદર તમે નિર્માતા છો. નિર્માતા તરીકેનું નિર્માણનું કાર્ય તમારા હાથમાં છે, અને નિર્માણની પ્રક્રિયા સતત 14 વર્ષ સુધી તમારે જ સંભાળવાની છે. એ કોઈની જવાબદારી નથી. તમારે ઘરની ગમે એવી પરિસ્થિતિ હોય, આમ હું તો કહું, કોઈ સ્ત્રીને કોઈ અપશબ્દો બોલતું હોય, કોઈ પીડા આપતું હોય, કંઈ પણ હોય, પણ એ નિર્માણની પ્રક્રિયા તમારી છે ને તમારે જ કરવાની છે. એમાં કોઈ જ કોઈના સ્થાન ઉપર નથી. એ તમારે જ કરવાની છે. તમે ટેકો આપી શકો. ઘણા આપણે ગલતેશ્વર ગયા ત્યારે આપણે નોકરી બાબતની વાત થઈ હતી, ત્યારે મેં કીધું હતું તમારી અંદર એક ક્ષમતા હોય, તમે કરી શકતા હોય, 2 પલ્લોની અંદર એક સરખું કાર્ય કરી શકતા હો. તમને એમ લાગે કે મારું બાળક ગુણ નથી થતું, તમે કામ કરી શકતા હોય તો કરો. એવી ઘણી બધી બિઝનેસ વુમન છે જે કરી શકે છે, જેના માટે પોતાનું બાળક ગુણ નથી અને પોતાની જવાબદારી પણ બહુ સારી છે. કદાચ ત્યાં આપણને એવો વિષય લાગે સર એ લોકો આર્થિક સદ્ધર છે એટલે બધું કરી શકે, કેરટેકર મૂકે છે અથવા તો બીજું ત્રીજું રાખીને કરે છે, ઘરના કામકાજો કરવા માટે, કામ કરવા માટે આવે છે કોઈ વ્યક્તિ, આર્થિક એને તકલીફો નથી એટલે કરી શકે છે. એવી પણ ઘણી બધી સ્ત્રીઓ છે જે ગૃહ ઉદ્યોગ કરે છે, પોતાના ઘરે રહીને કાર્ય કરી શકે છે. તો નિર્માણની અંદર પરિસ્થિતિઓને કોઈ સ્થાન નથી આપ્યું. અને જો પરિસ્થિતિ બધી આમ ક્લિયર જ હોય તો પછી ભગવાન તમને મૂકે જ શા માટે? એનો એ જાતે બધા રસ્તાઓ બનાવી નાખે, એ જાતે જ બધું આમ તમને અમે જેમાંથી પ્લાનર આપીએ, પોસ્ટ મૂકીએ, કાલે 10 વાગે આવો ને 11 વાગે આવો, એમ ભગવાને તમને કહી ન દીધું 6 વર્ષનો થાય એટલે આ બટન ક્લિક કરજો એટલે આવું થશે, 7 વર્ષનો થાય એટલે આવું કરશે? આવું નહીં થઈ જાય. તમારા ઘરમાં બહુ તકલીફ પડે તો હું લાલ કલરનું છતમાં એક ઓલું બહુ મૂકું છું, થોડુંક રાખશો તો બધાને ગુસ્સો ભગવાન એમાં લાલ લાઈટમાં ખેંચી લેશે.
તો એ નો એવો એને બધી વ્યવસ્થાઓ કરીને મોકલી હોય. એ બધું તમારે ધ્યાન એ રાખવાનું છે કે બધામાં જ આપણે રહેવાનું છે. અને મેં તમને કીધું ને કે મારે કદાચ નરસિંહ મહેતાનું ઉદાહરણ આપવું હોય કે વ્યક્તિ પારંગત થયા, એનું ઘર તો જુઓ, સમાજની ટીકા તો જુઓ, છતાં મને એમ કહો જી કે જ્યારે નરસિંહ મહેતાને યાદ કરવામાં આવે ત્યારે ટીકાઓને યાદ કરીએ કે નરસિંહ મહેતાની ભક્તિને યાદ કરીએ છીએ? કોને યાદ કરીએ છીએ? ફક્ત નરસિંહ મહેતાની ભક્તિને યાદ થાય છે. મીરાનો પ્રસંગ યાદ આવે તો મીરાને યાદ કરીએ છીએ કે પછી રાણાના પ્રસંગોને યાદ કરીએ છીએ? કોને યાદ કરીએ છીએ? અને ગુણગાન કોના ગવાય છે? શા માટે ગવાય છે? સ્વયં છે ઈ. એને સમાજની અસરો નથી. અને આપણે એમ વિચારીએ સર અમાર ઘરે આવી તો જોવો, થોડી વાર અમારી હારે તો રહો, અમારું બાળક તો જોવો, અમારી આ પરિસ્થિતિ તો જોવો, આમ તો જોવો, તેમ તો જોવો. કોઈ જ કામ નહીં લાગે. નિર્માણની પ્રક્રિયામાં સ્વયં તમારે પ્રગટવું પડે. અને એની સામે મારી પાસે બીજા ઉદાહરણ હતા. રામ જેવા, રામની વાત કરીએ ને ત્યારે રામના જ આખ્યાનો ગવાય. રામને મોકલી દીધા હતા એ કઈ કઈ માતાના આખ્યાનો નથી ગવાતા, એના સ્વભાવની વાતો નથી કવાતી. ઉદાહરણ લેવાય જ ફક્ત. સીતાના જીવનની વાત કરીએ, સતીવ્રતાની વાતો કરીએ ત્યારે સીતાના ગુણગાન ગવાય છે. ન્યા કોઈ ટોણા મેણા માર્યા એની વાતો નથી ગવાતી. ન્યા રામના આખ્યાનો પણ નથી કામ લાગતા, ન્યા સીતાની જ વાત આવે. હું તમને બંને પક્ષે સમજાવું છું, ભગવાન અને ભગવાનના ભક્તો. હું તમને ન્યા લઈ જાઉં. જો એની પરિસ્થિતિમાં પોતે સ્વયં પ્રગટ થઈને નિર્માતા તરીકે કાર્ય કરતા હોય, જેને કોઈ સમાજની પરિસ્થિતિ અસર ન કરતી, તો આપણે સામાન્ય મનુષ્ય છીએ. ઈ બોલાવે ત્યારે ભગવાન આવે, આપણે બોલાવે તો આપણું બાળક નથી આવતું, પતિ દેવ નથી આવતું. ત્યાં જવા માટે સ્વયં પ્રગટવું પડે, સ્વયં નક્કી કરો, સ્વયં બેસો. જો 15 દિવસે આપણો ક્લાસ આવે છે, પેલા રેગ્યુલર આવતો, પછી 15 દિવસે આવે. 15 દિવસ અમે તમારા માટે મહેનત કરીએ, મનોમંથન તમે કરો, એક એક વિષય ઉપર, એક એક બોર્ડ ઉપર. હું આજે મારા ઘરની અંદર, હું મારા બાળક માટે, મારા કુટુંબ માટે, મારા પરિવાર માટે, મારા ચરિત્ર માટે હું શું કરી શકું, કેમ કરી શકું, કેવી રીતે કરી શકું, આટલા બધા વિષયો તમારી પાસે છે. એટલે વિષયો ઉપર આપણે ધ્યાન આપીએ અને નિર્માતા તરીકે સ્વયં પ્રગટવાનો આપણે પ્રયત્ન કરીએ. ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપણે પ્રાર્થના કરી લઈએ છીએ. આંખ બંધ કરી તટાર છે, હાથ જોડેલા અને પ્રાર્થના કરી. એકદમ ધીમેથી ઊંડો શ્વાસ લઈએ આપણે. મારી સાથે બોલજો બધા પાછળ. હે ઈશ્વર, મને તો આજે અત્યંત આનંદ થાય છે. હું ખરેખર ગદગદ ભાવે તારી આભારી છું. મારા આનંદનો કોઈ પાર નથી. હે ઈશ્વર, તે મને મારા જીવનને સાર્થક કરવા નિર્માતા તરીકેનું કાર્ય સોંપ્યું છે. તે મને મારા બંને હાથોમાં નિર્માણનું કાર્ય આપ્યું છે. આ નિર્માણની પ્રક્રિયા હું સ્વયં મારી બુદ્ધિ, મારી શક્તિ અને મારી મનોદશાથી ઉજાગર કરીશ. હે ઈશ્વર, મારા કાર્યમાં હંમેશા તું સાથે રહેજે. તું બળ આપજે, તું શક્તિ આપજે. હે ઈશ્વર, મારું આ નિર્માણનું કાર્ય સતત, નિરંતર અને મારી અંત અવસ્થા સુધી હું જાળવી શકું તેવી પણ શક્તિ આપજે. હે ઈશ્વર, નિર્માણના કાર્યમાં મારાથી જે કંઈ નિર્માણ થાય તે દેશ, સમાજ, કુટુંબ
પરિવાર દરેકને યોગ્ય જગ્યાએ યોગ્ય પદ્ધતિથી તેમને અનુરૂપ તેનો લાભ મળે, તેનું પરિણામ મળે એવા આશીર્વાદ આપજે. હે ઈશ્વર, મારાથી કદાચ આ નિર્માણમાં ભૂલ થાય, ક્ષતિ રહી જાય તો મને માફ કરજો, માફ કરજો, માફ કરજો. નિર્માણની પ્રક્રિયાના આ વિષયને 15 દિવસ સુધી થોડુંક મનોમંથન કરજો. પ્રાર્થના કરી છે એટલે બ્લેસિંગ તમારા બધાની સાથે છે.